પ્રભુના પ્રાગટ્યનું તાત્પર્ય એ ભગવદીઓને આનંદનું દાન આપવા માટે પ્રભુ પધારે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રભુના 24 અવતારો કયા કયા થયા? સુતજી મહારાજ એનો જવાબ આપે છે. 24 અવતારમાં પ્રથમ તો સનદ કુમારોનો બ્રહ્મા દ્વારા એ પ્રભુના શ્રી અંગમાંથી પ્રાગટ્ય થયા, એટલે સનદ કુમારોનો પહેલો જન્મ થયો. ત્યાર પછી પ્રભુનો વરાહ જન્મ લઈ પૃથ્વીનો પ્રભુએ ઉદ્ધાર કર્યો. ત્યાર પછી નારદ રૂપે પ્રભુ પધાર્યા અને લોકોને ભક્તિ સૂત્રોનું દાન આપ્યું. એટલે ભક્તિના આચાર્ય છે શ્રી નારદજી. એટલે નારદ રૂપે પ્રભુનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી નર નારાયણ રૂપે પ્રભુ પધાર્યા અને પછી કપિલ રૂપે, દત્તાત્રેય રૂપે આ બધા પ્રભુના પ્રાગટ્યો જગતના ઉદ્ધાર માટે થયા. પછી તો હરિ જન્મ લીધો, બુદ્ધ જન્મ લીધો. આવા 24 અવતારો પ્રભુએ ધારણ કર્યા. હે નારાયણ નામની ધન્યતા રે વા, નારાયણ નામની ધન્યતા એવા પ્રગટા 24 અવતાર મારા વાલા. એવા પ્રગટા 24 અવતાર મારા વાલા. આ પ્રગટા 24 અવતાર પ્રગટા 24 અવતાર મારા વાલા. પહેલા સનત કુમાર રૂપથી રે વા, પહેલા સનત કુમાર રૂપથી રે એવા બીજા વરાહ અવતાર મારા વાલા. એવા બીજા વરાહ અવતાર મારા વાલા. કપિલ ભગવાન રે વા, પાંચમે કપિલ ભગવાન રે એવા છઠ્ઠા દત્તાત્રેય ભગવાન મારા વાલા. એવા છઠ્ઠા દત્તાત્રેય ભગવાન મારા વાલા. સાતમે તે રામ રૂપ ધર્યું રે વા, સાતમે તે રામ રૂપ ધર્યું રે એવા. આઠમે તે કૃષ્ણ ભગવાન મારા વાલા. એવા આઠમે તે કૃષ્ણ ભગવાન મારા વાલા. નારાયણ નામની ધન્યતા રે વા, નારાયણ નામની એવા. નારાયણ નામની ધન્યતા રે એવા, નારાયણ નામની પ્રગટા 24 અવતાર મારા વાલા. એવા પ્રગટા 24 અવતાર મારા વાલા. પ્રગટા 24 અવતાર મારા વાલા. એવા પ્રગટા 24 અવતાર મારા વાલા. નારાયણ નામની ધન્યતા રે, નારાયણ નામની ધન્યતા રે એવા. નારાયણ નામની ધન્યતા રે એવા. નારાયણ નામની પ્રભુના 24 અવતારો થયા. એક એક અવતાર એ પ્રભુએ એક એક કાર્ય માટે પ્રભુના અવતારો થયા. 24 અવતારની મહાત્માઈ કથા કહી. 24 અવતારો પ્રભુના સુંદર દેહ એ પ્રગટ થયા. અલગ અલગ રૂપે જ્યારે જ્યારે જેવી જરૂર પડીને એવું રૂપ પ્રભુએ ધારણ કર્યું. પ્રભુ ભૂંડ રૂપે પણ પધાર્યા. કેટલો પરિશ્રમ થયો હશે પ્રભુને. ભૂંડ રૂપે પણ પધાર્યા. પ્રભુ મત્સ્ય એટલે માછલા રૂપે પણ પધાર્યા. પ્રભુને
નૃસિંહ રૂપ પણ પ્રગટ કરવું પડ્યું, ઉગ્ર રૂપે પણ પ્રભુ પધાર્યા. કોના માટે? માત્ર ને માત્ર એના ભગવદીય ભક્તોની રક્ષા કરવા માટે. પ્રભુ હંમેશા પ્રગટ થવા માટે તૈયાર જ છે ભાઈ. આજે પણ પ્રભુને પ્રાગટ્ય કરવું છે, આજે પણ પ્રભુને જન્મ ધારણ કરવો છે. પણ પ્રભુ એ વિચારે છે કે કૌશલ્યા અને દશરથ જેવા માતા પિતા તો હોવા જોઈએ ને. અરે નંદ યશોદા જેવા, વસુદેવ દેવકી જેવા માતા પિતા તો હોવા જોઈએ ને. આજે આપણે એ બનવાની જરૂર છે. આજે પણ એવી કેટલી ચેતનાઓ એ આકાશની અંદર આટા મારે છે. એ બધાને પ્રાગટ્ય કરવું છે, એ બધાને જન્મ લેવા છે. પણ એવા યોગ્ય માતા પિતા તો મળવા જોઈએ ને, કે જે એના ભારને ઝીલી શકે, જે એના પ્રાગટ્યને યોગ્ય ઠેરવી શકે. એવા માતા પિતાની પ્રભુને આજે પણ ખોજ છે. આજે પણ પ્રભુને પ્રાગટ્ય કરવું છે. અને આ તો જેટલા જેટલા આવા મહા આચાર્યોને જેના જેના અનુભવ થયા એ બધા અવતારો આમાં લખ્યા છે. બાકી તો સંભવામી ક્ષણે ક્ષણે, ક્ષણે ક્ષણે પ્રભુના પ્રાગટ્ય થાય જ છે ભાઈ. જ્યારે જ્યારે જેવી જરૂર પડે ને એ રૂપે પ્રભુ પધારે છે. કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના, પ્રભુજી ચલે આના. કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના, પ્રભુજી ચલે આના. तुम राम बन के आना, तुम राम बन के आना. सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभुजी चले. જ્યારે જ્યારે જેવી જરૂર પડી એવા એવા રૂપ પ્રભુએ ધારણ કર્યા. તો 24 અવતારની મહાત્માએ કથા કહી અને ત્યાર પછીનો છેલ્લો પ્રશ્નનો સુતજી મહારાજ જવાબ આપે છે કે પ્રભુ જ્યારે સ્વધામ ગમન કરી ગયા, દ્વારિકાધીશ પ્રભુએ જ્યારે નિર્યાણની પ્રક્રિયા કરી, ત્યાં સુધી ધર્મ પ્રભુના ચરણારવિંદમાં એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રભુએ જ્યારે ધરાતલનો ત્યાગ કર્યો, એ મર્યાદા માર્ગીઓ માટે છે પ્રભુનું સ્વધામ ગમન. આપણા પ્રભુ તો અહીંયા જ બિરાજે છે. આપણા પ્રભુ ક્યાંય જાય જ નહીં. આપણા પ્રભુને આપણે ન છોડીએ ને આપણા પ્રભુ આપણને ન છોડે. પણ મર્યાદામાં પ્રભુએ આ ધરાતલનો ત્યાગ કર્યો. ત્યારે ધર્મ કોના શરણે રહ્યો? તો સુતજી મહારાજ કહે છે કે પછીથી એ ધર્મની રક્ષા ભક્તોએ કરી, એટલે ભક્તોના હૃદયમાં એ ધર્મએ સ્થાન ગ્રહણ કર્યું. આજે પણ ભગવદીઓના હૃદયમાં ધર્મનું સ્થાન છે. પ્રભુના અગ્રભાગમાં ધર્મ છે અને પ્રભુના પીઠના ભાગમાં અધર્મનો વાસ છે. એટલે પ્રભુનું દર્શન એ સન્મુખ થાય, પાછળથી પ્રભુનું દર્શન ન કરાય તો અધર્મનો વાસ થાય. પ્રભુના અગ્રભાગમાં ધર્મ બિરાજે છે. અને છેલ્લો પ્રશ્ન હવે સુતજી મહારાજ કહે, સુતજી મહારાજને શૌનકાદિ ઋષિઓ કહે છે કે હે મહાત્મા, જે 24મા રૂપે તમે ગણાવો છો તો એમાં એક વેદ વ્યાસજી પણ થયા. હવે વ્યાસ ઘણા થયા હો ભાઈ, વેદ વ્યાસજી એક નથી. વ્યાસ એ પદવી છે, વ્યાસ કોઈ નામ નથી, યાદ રાખ. અત્યારે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે, નરેન્દ્રભાઈ મોદીને આપણે પ્રધાનમંત્રી કહીએ, કાલે કોઈ બીજા પણ હશે અને ત્યાર પછી કોઈ બીજા પણ હશે. તો એ પદનું નામ વડાપ્રધાન છે. નરેન્દ્રભાઈ એટલે વડાપ્રધાન નહીં, પણ વડાપ્રધાન પદ ઉપર જે બેસે એ વડાપ્રધાન. એમ વેદ વ્યાસની ગાદી છે. વ્યાસ એ કોઈ નામ નથી, વ્યાસ એ પદ છે, પદવી છે. તો જેણે શ્રીમદ ભાગવતની જેણે રચના કરી એ વેદ વ્યાસજી કયા? અને ઘણી બધી બીજી દ્વિધા પણ છે. શ્રી કૃષ્ણ તો ઘણા થયા ભાઈ, એ તો પ્રતિ દ્વાપર યુગમાં પ્રભુ પધારે છે. તો આપણા પુષ્ટિ માર્ગના બાલકૃષ્ણ પ્રભુ કયા?
એ બહુ ઓછા લોકોને આ ખબર હોય છે. આપણા પ્રભુ ક્યાં? કૃષ્ણ જન્મ તો દર દ્વાપરમાં થાય છે, રામ તો દર ત્રેતામાં આવે છે. પણ આપણે જે પ્રભુની સેવા કરીએ છીએ એ પ્રભુ કયા, એ કયા દ્વાપરમાં પ્રાગટ્ય થયું? આગળ કથા આવશે ત્યારે વાત કરીશ, અત્યારે એમાં આપણે જવું નથી. આપણે કથામાં આગળ વધીએ, સમય આવશે ત્યારે આપને સમજાવે કે આપણા પ્રભુ કયા છે, આપણે ક્યાં પ્રભુની સેવા કરવા. બધા કૃષ્ણ આપણા માટે ગ્રાહ્ય નથી ભાઈ. વંદન બધાને છે, પણ આપ શ્રી મહાપ્રભુજીએ જે આપણને આજ્ઞા કરી છે જે પ્રભુની સેવા કરવાની, એ પ્રભુ કયા, એ સમય આવશે ત્યારે સમજાવ. કારણ કે એમાં હું વયો જઈશ તો અડધો કલાક બીજો વયો જશે. એટલે અત્યારે એ વાતને એક બાજુ મૂકી આપણે મુખ્ય કથામાં આગળ વધીએ. તો આ કયા વ્યાસજી જેને શ્રીમદ ભાગવતજીની રચના કરી? વ્યાસ તો ઘણા થયા. કૃષ્ણ દ્વૈપાયન જે વ્યાસ થયા એ વ્યાસજીએ ચતુશ્લોકી 4 શ્લોકમાં જે શ્રીમદ ભાગવત હતું એનો વિસ્તાર કર્યો અને 18,000 શ્લોકની રચના કરી. એ વ્યાસજીનું નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. તો અહીંયા સોનકાદી ઋષિ મુનિઓ વ્યાસ સુતજીને કહે છે કે આ વેદ વ્યાસજી કોણ હતા, એની આખી કથા તમે અમને કહી સંભળાવો. સુતજી મહારાજ કહે છે કે એ વેદ વ્યાસજી જેને શ્રીમદ ભાગવતજીની રચના કરી, એ વેદ વ્યાસજી એ દ્વૈપાયન વ્યાસ હતા. એ પરમ જ્ઞાની હતા, મહાજ્ઞાની હતા. વ્યાસનો અર્થ શું થાય? વ્યાસનો અર્થ થાય વિસ્તાર. જે ટૂંકું હોય એને મોટું કરી શકે એનું નામ વ્યાસ. અથવા તો જે મહામતી છે, જે મહાજ્ઞાની છે. વ્યાસજીનું જ્ઞાન કેટલું? અગાઢ સમુદ્ર જેટલું જ્ઞાન છે ભાઈ વેદ વ્યાસજીનું. જેને 17 પુરાણની રચનાઓ કરી અને છેલ્લે 18મું પુરાણ શ્રીમદ ભાગવતજીની પણ જેને રચના કરી. આ જ્ઞાન જેનામાં સામર્થ્ય છે, સાક્ષાત પ્રભુના અંશરૂપ છે. અને એ વેદ વ્યાસજી એ પરમહંસ પદવીને પ્રાપ્ત થયા હતા. પરમહંસ પદવી, હંસ પદવી અને પરમહંસ. અને શ્રી સુખદેવજી મહારાજ એનાથી પણ આગળ એક ડગલું ગયા, એ શ્રી પરમહંસ થયા. હંસ, પરમહંસ અને શ્રી પરમહંસ. આખા આપણા ભારતીય એ પરંપરામાં એક જ શ્રી પરમહંસ થયા અને એ થયા શ્રી સુખદેવજી મહારાજ. એના પછી કોઈ શ્રી પરમહંસ હજી સુધી નથી થયા. હવે કદાચ કોઈ જાગે તો વાત અલગ છે. આ તો બહુરત્ના વસુંધરા છે ભાઈ. આમાં તો ક્યારે કોણ પ્રગટ થાય કાંઈ ખબર પડતી નથી. કદાચ એવું કોઈ ચૈતન્ય તત્વ પ્રગટ થાય પણ ખરા, ના નો પાડી શકાય, પણ હજી સુધી કોઈ પ્રગટ નથી થયું. તો એ વેદ વ્યાસજી મહારાજ એ સમ્યાપ્રાસ આશ્રમની અંદર બિરાજતા હતા અને એમને સુખદેવ નામે એક પુત્ર થયા. અને એ પુત્રનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે શ્રી સુખદેવજી મહારાજ ખભા ઉપર ઓળ પધરાવી ઉત્તર દિશા તરફ ચાલતા થયા. અને એ વખતે પરમ મહાજ્ઞાની હોવા છતાંય વેદ વ્યાસજીને પુત્રેષણા પ્રગટ થઈ, પુત્ર પ્રત્યેનો ભાવ પ્રગટ થયો. હકીકતે હોવો ન જોઈએ, કારણ કે આ મહાજ્ઞાની છે વેદ વ્યાસજી, જગતથી પર છે. અને પરમહંસ પદવીને પ્રાપ્ત થઈ હોય પછી પુત્ર સ્નેહ, લોકેશણા, પુત્રેષણા, વિતેષણા એને પ્રગટ ન થવી જોઈએ, એને બદલે થઈ. એટલે પુત્રની પાછળ દોટ મૂકી પુત્રેતિ તન્મયતયા સર્વો ભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. હે સુખદેવ ઉભા રહો, ઉભા રહો. શ્રી સુખદેવજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું, વ્યાસજીના પત્નીનું નામ હતું અરણી દેવી. અને 16 વર્ષ સુધી શ્રી સુખદેવજી મહારાજ માતાના ગર્ભમાં રહ્યા. આવી કથા છે કે નથી? 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. હવે આ શક્ય છે ભાઈ? આ વાત
16 વર્ષ સુધી કોઈ બાળક માતાના ગર્ભમાં રહે? આ શક્ય છે? આ સૃષ્ટિનો સિદ્ધાંત જ નથી કે માતાના ગર્ભમાં કોઈ બાળક 16 વર્ષ સુધી રહે. પ્રકૃતિ કોઈ દિવસ પોતાની મર્યાદા ભૂલે જ નહીં ભાઈ. આપણે ભૂલી જઈએ. પ્રકૃતિમાં કોઈ દિવસ કોઈ ફેરફાર હોઈ શકે જ નહીં. એ પ્રકૃતિ એના નિયમ પ્રમાણે જ ચાલે. સુખદેવજી મહારાજ પણ 10 મહિના જ માતાના ગર્ભમાં રહ્યા છે, પણ અહીંયા સંતોએ લખી નાખ્યું કે 16 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા. તો એનો અર્થ શું થાય? જો એક વાત કરી દઉં, શ્રીમદ ભાગવતજી એ સમાધિ ભાષા છે. એ સમાધિને આપણે ખોલવી પડે તો જ શ્રીમદ ભાગવતજીની કથા સમજાય. અને એ સમજાવવા માટે શ્રેષ્ઠ વક્તાની એટલે જ જરૂર પડે છે. નહીતર તો શ્રીમદ ભાગવત તો તમે વાંચી શકો છો, ઘેરે ન વાંચી લ્યો. બસ એના જે ગૂઢ અર્થો છે, આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, શ્રીમદ ભાગવત શાસ્ત્રમ ગૂઢાર્થન પ્રકાશન પરાયણ. આ ગૂઢ અર્થોથી ભરેલું શ્રીમદ ભાગવત છે. એના અર્થને જે ખોલી શકે, એના અર્થને જે લોકોને સમજાવી શકે, એટલા માટે વૈષ્ણવ અને ભગવદીય વક્તાની એમાં જરૂર પડે છે ભાઈ. એમાં કોઈ વક્તા મહાન નથી. એ વાણી પણ શ્રી વલ્લભની જ હોય છે. એમાં કોઈ વક્તા એને કઈ અભિમાન કરવાનું નથી. એ વાણી શ્રી વલ્લભની જ હોય, એ પ્રભુની જ વાણી હોય. પોતે ધારે તોય કઈ ન સમજાવી શકે, પણ પવિત્ર અને શ્રેષ્ઠ વક્તાની એટલે જરૂર પડે છે. જે તે વક્તા પાસે કથા સાંભળવી એટલા માટે મનાઈ છે. ખુદ ન સમજો હોય તો એ તમને શું એના ગૂઢ અર્થ સમજાવે? શ્રીમદ ભાગવતની કથા એક એક પદે પદે, એક એક શબ્દે શબ્દે એના ગૂઢ અર્થો ભરેલા. અને એ ગૂઢ વાણીને જે સહજ કરી શકે, ગૂઢ વાણીને સહજ કરવા માટે તો આપ શ્રી મહાપ્રભુજીએ આખું શ્રી સુબોધિનીજીની રચના કરી વૈષ્ણવોને સમજાવવા માટે. કારણ કે શ્રીમદ ભાગવતે તો અતિ ગૂઢમાં ગૂઢ રહસ્યોથી ભરેલું. એને થોડું સરળ કરવા માટે આપ શ્રી મહાપ્રભુજીએ પ્રયત્ન કર્યો અને શ્રી સુબોધિનીજીની રચના કરી. પણ આપણે થોડાક એવા નઠારા છીએ, જેને શ્રી સુબોધિનીજીની ઝાંખી ન કરી હોય, એને ન સાંભળ્યું હોય, ક્યારે ન વાંચ્યું હોય ને, તો કહે છે વૃદ્ધા જન્મ ભૂતલે. એનો જન્મ વૃદ્ધા છે આ ભૂતલ ઉપર. જેને શ્રી સુબોધિનીજીને જાણ્યા નથી, જેને પ્રભુની સેવા કરી નથી. માટે શ્રી સુબોધિનીજી નું ક્યારેક ક્યારેક જ્યારે સમય મળે, રોજ એકાદ અધ્યાય, એકાદી કારિકા એનું અવગાહન કરજો, તો ગૂઢ રહસ્યો સમજાશે પ્રભુના. જે શ્રીમદ ભાગવતજી ન સમજાવી શક્યા, જે જ્યાં વેદ વ્યાસજીની બુદ્ધિ કુંઠિત બની ગઈ, ત્યાંથી આપ શ્રી મહાપ્રભુજીની વાણી એ સ્ફુરિત થઈ છે. જે લીલાના ચરિત્રો, કારણ કે વેદ વ્યાસજીની તો અમુક મર્યાદા હતી, અને એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને આપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય એટલા માટે જ થયું કે આ વાણીને આગળ ધપાવવા માટે. જે સિદ્ધાંતો વ્યાસજી ન સમજાવી શક્યા, એ સિદ્ધાંતો આપ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવવાનો પ્રયત્ન શ્રી સુબોધિનીજીમાં કર્યો. એટલા માટે એ વલ્લભની વાણીને ક્યારેક દર્શન કરજો, તો બેડો પાર થશે, તો ઉદ્ધાર થશે આપણો. એટલે શ્રી સુબોધિનીજી વૈષ્ણવોના ઘરમાં બિરાજતા હોવા જોઈએ. એનું એટલું જ મહત્વ છે. એ સાક્ષાત મહાપ્રભુજીની વાણી છે. પુત્રેતિ તન્મયતયા સ્તરવો ભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મી. વ્યાસજી પોતાના પુત્ર સ્નેહથી રંગાયેલા છે, પુત્રની પાછળ દોડ કાઢે છે. પણ સુખદેવજી મહારાજે નક્કી કર્યું, હા આપણી વાત ચાલતી હતી 16 વર્ષ, માતાના ગર્ભમાં કોઈ બાળક 16 વર્ષ ક્યારેય ન રહે ભાઈ. સુખદેવજીનું પ્રાગટ્ય પણ 10 મહિને જ થયું હતું. તો અહીંયા આપણા આચાર્યોએ લખ્યું છે કે 16 વર્ષ સુધી 2 અષ્ટો એમ લખ્યું છે. 16 એક સાથે પણ નથી બોલ્યા. 2 અષ્ટો 2 8 ને ભેગા કરીને 16 વર્ષ બતાવ્યા. તો 16 વર્ષ એનો અર્થ એ થાય કે એવી હિમાચલની ગિરી કંદરાઓમાં, નેમી શારણ્યમાં
એમનું પ્રાગટ્ય થયું છે કે લોકોને કોઈને ખબર જ નથી 16 વર્ષ સુધી. અને જે પ્રકૃતિની ગોદમાં શ્રી સુખદેવજીનો જ્યાં ઉછેર થયો છે, એ પ્રકૃતિને પણ માતા જ કીધી છે ને આપણે. એ પ્રકૃતિની ગોદમાં 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજ રહ્યા છે. જગતમાં ક્યારેય બહાર આવ્યા જ નથી. એટલે સમાધિ ભાષામાં લખી નાખ્યું કે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય 16 વર્ષે થયું. 16 વર્ષે સમાજમાં બહાર એનું દર્શન થયું એટલે 16 વર્ષ લખી નાખ્યા. અને પ્રકૃતિ છે એ પણ માતા છે ભાઈ. એના ખોળામાં શ્રી સુખદેવજીનો ઉછેર થયો, જેને જગતની કોઈ હવા નથી લાગી. અને શ્રી સુખદેવજી મહારાજે નક્કી કર્યું હતું કે મારે જગતનું કામ નથી, મારે જગદીશનું કામ છે. મારે આ જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુનું પ્રાગટ્ય થયું છે. સુખદેવજી મહારાજનો જ્ઞાન અવતાર છે ભાઈ. જગતને સાચો એ જ્ઞાનનો ભંડાર આપવા માટે પ્રગટ થયા. શ્રીમદ ભાગવત જેવું શાસ્ત્ર આ સમાજને આપવું હતું, એટલે સુખદેવજી મહારાજનો જન્મ છે. એ કોઈ લૌકિક કાર્યો માટે નથી પધાર્યા. અને એટલે જ વ્યાસજી એની પાછળ દોટ મૂકે અને હે પુત્ર પુત્રેતિ તન્મયતયા સર્વો ભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. પણ સુખદેવજી મહારાજ કાંઈ જવાબ આપતા નથી. આગળ સુખદેવ, પાછળ વ્યાસજી મહારાજ દોટ મૂકે, પુકાર કરે, બોલાવે. પેલા તો વ્યાસજીને એમ થયું કે આ બાળક કદાચ કાને ઓછું સાંભળતો જન્મો હોય, કદાચ મારી વાણીને નહીં સાંભળતો હોય. સુખદેવજી મહારાજ હૃદયમાં વિચારે કે પિતાજી મને બધું સંભળાય છે, પણ મારે તમને કાંઈ જવાબ દેવો નથી. એક વખત જવાબ આપીશ ને એટલે બસ સંસારની ક્રિયાઓથી હું રંગાઈ જાય. મારે જે કરવું છે એ મારું કાંઈ કર્તવ્ય હું કરી શકીશ નહીં. સંસાર સાથે મારે સંબંધ જ નથી રાખવો. એટલે શ્રી સુખદેવજી મહારાજે કાંઈ જવાબ જ નથી આપ્યો. જ્યાં જ્યાંથી સુખદેવજી એ પસાર થતા હતા, એ પ્રકૃતિ ઉપર એની અસર થતી હતી, એના જ્ઞાનની એ વૃક્ષો એને વાણી આવતી હતી ભાઈ. એટલે સુખદેવજી મહારાજ આગળ વધ્યા. વ્યાસજીને સુખદેવ રૂપી વૃક્ષોએ જવાબ આપ્યો, હે વ્યાસજી મહારાજ, તમે તો મહામતી છો, તમને આવો પુત્ર સ્નેહ પ્રગટ ન થવો જોઈએ. તમે સ્વાર્થ વૃત્તિથી ઘેરાઈ ગયા છો. કારણ કે આ પુત્ર તમારા એકનો નથી, આ તો સમગ્ર ભારત ખંડનો સંતાન છે. અને જગતના ભારતના ઉદ્ધાર માટે એનું પ્રાગટ્ય થયું છે. માટે તમે પાછા જાઓ તમારા આશ્રમમાં, આ પુત્ર સ્નેહમાંથી તમે નિવૃત્ત થાઓ. અને સંતોનું જીવન એ પરોપકાર માટે હોય છે ભાઈ. એ સ્વાર્થ માટે ક્યારેય જન્મ નથી લેતા. મહાપુરુષોનું જીવન સમાજના ઉદ્ધાર માટે હોય છે. સુખદેવજીનો જન્મ જગતના ઉદ્ધાર માટે છે. માટે તમે પુત્ર સ્નેહમાંથી નિવૃત્ત થાઓ. સંતોનું જીવન એ પરોપકારનું રૂપ છે. સૂર્ય એ પરોપકારનું સ્વરૂપ છે. જુઓ, આખો દિવસ પ્રકાશ આપણી પાસે કોઈ દી બિલ માંગ્યું? નદી એ પરોપકારનું રૂપ છે. એ કેટલી વહે આપણને શીતળ જળ આપે. વૃક્ષ એ પરોપકારનું સ્વરૂપ છે. એને તમે પથ્થર મારો ને તોય તમને ઓક્સિજન વાયુ આપે, ફળ આપે, છાંયો આપે. એ પરોપકારનું રૂપ છે કે નથી? એ આ બધું આપે ને આપણે એને કાપવામાં કઈ બાકી નથી રાખ્યું. અને પછી આપણે એમ કહીએ કે આ તાપ તો જો કેટલો પડે છે. એથી તાપ જ પડે ને, બીજું શું પડે? છેક જુનાગઢ સુધી આ જંગલ હતું ગીરનું. હવે આજે સાસણમાં જઈને ઉભા રહીએ તો જંગલ જેવું કઈ લાગતું જ નથી ભાઈ. ઠેઠ જુનાગઢ સુધી પહોંચીએ, વચ્ચે 1-2 કિલોમીટરમાં જંગલ રહ્યું, બાકી તો બધું જય ગોવર્ધન નાથકી થઈ ગયું. તો પછી ટેમ્પરેચર વધે કે શું થાય? બીજું પ્રકૃતિની સાથે આપણે ચેડા કર્યા અને એ આપણે બધાએ ભોગવવાનું છે ભેગા થઈ. એટલા બધા વૃક્ષોને કાપ્યા કે 3 સેન્ટીગ્રેડ તાપમાન વધી ગયું આખી પૃથ્વીનું. એટલો કાર્બન ડાયોક્સાઇડ સતત છૂટે છે, ઓક્સિજનને ઓછો કરી દીધો. હવે આપણને કોણ બચાવશે તો ગોવર્ધન નાથ જાણે. એને પ્રાર્થના કરીએ કે આપણને બધાઈને સદબુદ્ધિ આપે. આજ પૃથ્વીનું વાતાવરણ આંદોલિત થઈ ગયું છે, અલગ ડોલક થઈ ગયું છે.
એને બચાવવા માટે વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરે છે. હવે કેટલાક કારગત નીવડે એ તો એ જાણે. હવે પણ આપણે આ પૃથ્વીને બગાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. એના વાતાવરણને ડામાડોળ કરી દીધું. આ બધા પરોપકારના રૂપ છે ભાઈ. વૃક્ષ એ પરોપકારનું રૂપ છે. સંત એ પરોપકારનું રૂપ. મહાપુરુષો એ પરોપકારના રૂપ છે. એ રત્નો રૂપાળા જેના એ મોંઘા મૂલવાળા રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે. રત્નો રૂપાળા જેના મોંઘા પરોપકારાય ફલહતિ વૃક્ષઃ પરોપકારાય વિભાતિ સૂર્ય પરોપકારાય વહંતિ નદ્યઃ. આ બધા પરોપકારના જ રૂપ છે. પરોપકારની જેનામાં વૃત્તિ છે અને સમાજે લગભગ એને જ બધાને પૂરા કર્યા જે પરોપકારના રૂપ છે. સંતો એ પરોપકારનું રૂપ છે. વ્યાસજી મહારાજને કહ્યું, મહારાજ આપ પુત્ર સ્નેહમાંથી નિવૃત્ત થઈ તમે સમ્યાપ્રાસ આશ્રમમાં પધારો. સુખદેવજી મહારાજ ગતિ કરી ગયા. વ્યાસજીને જ્યારે સમજણ આવી પોતાના સમ્યાપ્રાસ આશ્રમની અંદર બિરાજે છે અને આ તરફ શ્રી નારદજી મહારાજ ભક્તિ સૂત્ર બોલતા બોલતા ભગવત સ્મરણ કરતા કરતા સમ્યાપ્રાસ આશ્રમમાં એક વખતે પધાર્યા. શું કામ આવ્યા છે? સત્સંગ કરવા માટે. હવે વ્યાસજીને તો હૃદયમાં ચિંતા છે, પોતાના પુત્રની ચિંતા. અને જ્યાં આંખ બંધ કરે વ્યાસજી મહારાજ ત્યાં જગત એને સામે આવે. એક જ વિચાર આવે છે કે મેં 17 પુરાણોની રચના કરી છતાંય હજી જગતમાં જેવી શાંતિ હોવી જોઈએ એવી શાંતિ હજી આવી નથી. મેં 17 પુરાણ બનાવ્યા છતાંય જગતમાં કઈ ફેરફાર ન થયો. એટલે આંખ બંધ કરે, જગતના દુઃખ સામે આવે અને શ્રી વ્યાસજીને પરિતાપ વધે. હવે એવું શું કરવું કે આ જગતમાં શાંતિની સ્થાપના થાય, જગત એ ભગવદાભિમુખ બને, ભગવાનની ભક્તિ કરતો થાય એવો કયો ગ્રંથની રચના કરો? આંખ બંધ કરે ને એને જગતના તાપ અને પાપ દેખાય. અને એ જ વખતે નારદજીને હૃદયમાં ભાવ થયો કે ચાલ વ્યાસજીની સાથે સત્સંગ કરવા જાઓ. હાથમાં વેદવાદી વીણા લીધી અને ભગવત સ્મરણ કરતા કરતા સમ્યાપ્રાસ આશ્રમમાં પધારે છે. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ ભાવથી બોલો. મુકુંદ મુરારી. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરી. પાંડુરંગ 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 હરે. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરિ બોલ. મુકુંદ મુરારી. એક ચોખવટ કરી દઉં. અહીંયા પાંડુરંગ શબ્દ છે
એ સ્વાધ્યાયના પ્રણેતા પાંડુરંગ દાદાનું નામ નથી હો. કદાચ એ પાંડુરંગ દાદા ન સમજી જતા, અને એ બોલો તોય મને કઈ વાંધો નથી, એ પણ મહાપુરુષ હતા. પણ અહીંયા પાંડુરંગ જે શબ્દ છે એ પાંડુરંગ આપણા પ્રભુ માટે શબ્દ વપરાયો છે. જ્યારે હોરીના રસિયા હોય, જ્યારે હોરી ખેલ ખેલાતો હોય, વ્રજમાં જાવ ને આજે પણ આનંદ આવે. એ રસિયા બોલાતા હોય, પ્રભુને આખા રંગથી ભરી દે, એમાં લાલ ને પીળો ને ગુલાબી, એ બધા રંગ જ્યારે ગોપીજનો પ્રભુને એ લગાવતા, અને ત્યારે પ્રભુનું એક રૂપ એ પ્રગટ થતું, જેને વિચિત્ર વેશ કહેવામાં આવે, અને એ રૂપનું નામ છે પાંડુરંગ. એટલે પ્રભુનું એક નામ પાંડુરંગ છે. એટલે એ પાંડુરંગ અહીંયા સમજવાનું. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, મુકુંદ મુરારી જય જય ગિરિરાજધારી, મુકુંદ મુરારી જય ગિરિરાજધારી, મુકુંદ મુરારી જય જય ગિરિરાજધારી, મુકુંદ મુરારી જય જય ગિરિરાજધારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે હરિ ગોવિંદ. મુકુંદ મુરારી, પાંડુરંગ 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 હરી, પાંડુરંગ 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 હરે, બાલકૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે ભાવથી બોલો. મુકુંદ મુરારી, બાલકૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, બાલકૃષ્ણ હરે ગિરિરાજધારી, બાલકૃષ્ણ હરે ગિરિરાજધારી, ગિરિરાજધારી જય જય મુકુંદ મુરારી, ગિરિરાજધારી જય જય મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, પાંડુરંગ 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 હરે, પાંડુરંગ 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 હરે, બાલકૃષ્ણ હરે મુકુંદ મુરારી, બાલકૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, મુકુંદ મુરારી જય જય ગિરિરાજધારી, મુકુંદ મુરારી હરિ બોલ. જય ગિરિરાજધારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, 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 બાલકૃષ્ણ હરે ગિરિરાજધારી, બાલકૃષ્ણ હરે ગિરિરાજધારી, ગિરિરાજધારી જય જય મુકુંદ મુરારી, ગિરિરાજધારી જય જય મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે 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 મુકુંદ મુરારી, બાલકૃષ્ણ હરે ગિરિરાજધારી, રામ કૃષ્ણ હરે ગિરિરાજધારી, બાલકૃષ્ણ હરે ગિરિરાજધારી, રામ કૃષ્ણ હરે ગિરિરાજધારી,
શરૂ રાખો ને કથા કે ઇન્ટરવ્યુ રાખો છે? શરૂ રાખો. ચાલો, ચા પાણી પાછળ ભાઈ વાતો કર્યા વગર પીવડાવી દેજો. આપણે કથાને શરૂ જ રાખીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી નારદ મુનિ ભગવત સ્મરણ કરતા કરતા વેદ વ્યાસજીના સમ્યાપ્રાસ આશ્રમની અંદર પધાર્યા. આવ્યા હતા સત્સંગ કરવા માટે. પણ મેં કાલે આપને જણાવ્યું એમ વ્યાસજીનું જ્યાં મુખનું દર્શન કર્યું નારદજી, એ બધું સમજી ગયા કે વેદ વ્યાસજી કંઈક ઊંડી ચિંતામાં પડ્યા છે. એટલે આવીને સીધો જ પ્રશ્ન કર્યો કે હે વ્યાસજી મહારાજ, તમને શેની ચિંતા થાય છે? તમે તો એ વેદ વ્યાસજી છો, તમે તો સાક્ષાત પ્રભુના અંશરૂપ છો. તમને આવી ચિંતા કેવી રીતે એ પ્રાપ્ત થઈ? શા માટે ચિંતા કરો છો? અને આ ચિંતા તમારે કરવાની હોય? તમે તો 17 પુરાણના જાણકાર છો. અને સીધો જ પ્રશ્ન કર્યો છે, પરાશર્ય મહાભાગ ભવતઃ કશ્ચિત્યાત્મન પરિતુષ્યન્તિ શારીરઃ આત્મા માનસ એવ. સંતો જ્યારે મળે ને ભાઈ, ત્યારે બહુ શરીરનું ન પૂછે. એ તો બધું આપણને સોંપ્યું છે. આપણે અંદરો અંદર મળીએ એટલે પૂછીએ તમારી તબિયત કેમ છે. સંતો મહાપુરુષો જ્યારે અંદરો અંદર મળે ત્યારે એ શરીરના સમાચાર ન પૂછે. અહીંયા જો નારદજીએ સીધું જ પૂછ્યું છે, તમારો આત્મા બરાબર સંતુષ્ટ છે કે નહીં? કારણ કે સંતો અને મહાપુરુષોને શરીર સાથે બહુ લેવા દેવા ન હોય, એને આત્માની સાથે લેવા દેવા હોય. કારણ કે આત્માની અંદર રમમાણ કરે એને શરીર સાથે. શરીર તો માત્ર સાધન છે, યાદ રાખો. શરીર ખલુ ધર્મ સાધનમ. વેદની અંદર બતાવ્યું કે આ શરીર જે છે, મનુષ્ય જન્મ, જે મનુષ્ય શરીર મને તમને પ્રાપ્ત થયું, એ માત્ર સાધન છે. ધર્મ કર્મ કરવાનું સાધન છે. સાચો તો એની અંદર જે વિરાજમાન છે એ આત્મ તત્વ છે. અને એ અજર અને અમર રૂપ છે. એનો ક્યારેય નાશ નથી. ગીતાજીમાં લખ્યું, નૈનમ છિદ્દંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્માને ન કોઈ મારી શકે, ન એને કોઈ દજાળી શકે, ન એને કોઈ ભીંજવી શકે. કારણ કે આત્મા એ જ અમર તત્વને પ્રાપ્ત થયેલો. આ શરીર એ તો નાશવંત છે, એ તો ગમે ત્યારે પડી જાય. અને એટલે જ આ શરીર એના મૂળિયા ઉપર છે અને એની ડાળીઓ નીચે છે. નહીતર તો વૃક્ષના મૂળ નીચે હોવા જોઈએ. પણ આ વૃક્ષ એવું છે, ઉર્ધ્વ મૂળ મધા શાખા. ઉર્ધ્વ મૂળ એટલે ઉપર મૂળિયા છે આપણા. કારણ કે આપણું મૂળ વૃક્ષ ઉપર છે. આપણે તો એની ડાળીઓના પાંદડા છીએ. એટલે ઉર્ધ્વ મૂલા મધઃ શાખા, એના મૂળ ઉપર છે. અહીંયા નારદજી વેદ વ્યાસજીને મળ્યા અને કહ્યું, મહારાજ, પરિતુષ્યતિ શારીરમ આત્મા માનસ એવ વહ. તમારો આત્મા બરાબર સંતુષ્ટ છે કે નહીં? અને એ વખતે વેદ વ્યાસજીએ કહ્યું, અસ્યેવ મે સર્વમીદમ ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્ટિ મે તન્મૂલ્ય વ્યક્તમગાધબોધમ પૃચ્છામહે ત્વામ તમ ભાત્મન ભૂતમ. એ નારદજી, મારો આત્મા સંતુષ્ટ નથી, એટલે તો હું ચિંતાની અંદર ગરક થયેલો છું. એટલે તો ચિંતાતુર છું. નારદજીએ કહ્યું, તમે તો પરમ ભાગવત છો, તમે તો વેદવ્યાસજી છો, તમે પરમહંસ છો, અને છતાંય તમારા મુખ ઉપર ચિંતા શા માટે? વેદવ્યાસજી કહે, એ ચિંતા મારા માટે કોઈ ચિંતા નથી હો.
મહાપુરુષ ક્યારેક ક્યારેક ચિંતિત હોય ને તો એમ ન સમજવું કે એ દુખી છે. એ પોતાના માટે ક્યારેય દુખી થાય જ નહીં. એ તો નિત્ય આનંદમાં બિરાજતા હોય. પણ ક્યારેક ક્યારેક ચિંતાતુર બને તો એના સેવક માટે ક્યારેક ચિંતિત હોય, ક્યારેક આપણા માટે ચિંતા કરતા હોય આપણા ગુરુદેવ. એની ચિંતાનું કારણ આપણે હોઈ શકીએ, બાકી પોતાના માટે પોતે ક્યારેય ચિંતા ન કરે. એને મહાપુરુષ કહેવાય જ નહીં. આજ વેદ વ્યાસજી જે ચિંતાતુર થયા છે એ જગત માટે ચિંતાતુર છે. મેં 17 પુરાણની રચના કરી નારદજી, છતાંય મારા જીવનમાં હજી સંતોષ ન આવ્યો. જગતમાં જોઈએ એવી શાંતિની સ્થાપના ન થાય. જગતના લોકો હજી ભગવદાભી મુખ નથી બન્યા. અને એ વખતે નારદજીએ કહ્યું છે, હે વેદવ્યાસજી, તમે 17 પુરાણની રચના કરી, પણ એમાં બધાય એવા એવા દેવતાઓના વર્ણન કર્યા કે જગતને એ ગળે ન ઉતરે. તમે કોઈ એવું પુરાણ નથી બનાવ્યું કે જેમાં બાલકૃષ્ણ પ્રભુના લીલા ચરિત્રોનું આલેખન કર્યું હોય. અને જ્યાં સુધી કૃષ્ણ ચરિત્રની કથા તમે નહીં આલેખો ત્યાં સુધી ન તો તમારા હૃદયમાં શાંતિ આવશે, ન જગતમાં શાંતિ આવશે. વેદવ્યાસજીએ 17 પુરાણ બનાવ્યા, પણ એમાં આખા જગત જેવડા ભગવાનના વર્ણન કર્યા. હજારો હાથ ને સહસ્ત્ર શી રેખા સહસ્ત્રાક સહસ્ત્રપાત સભૂમિ ગું સર્વત સ્પ્રેતવાત દિષ્ટ દશાંગુલમ. તમે જગત જેવડા ભગવાનના એમાં વખાણ કર્યા કે ભગવાન કેવડો, તો કે આકાશ જેવડો ને એને 1000 હાથ ને. હવે લોકોને આ ભગવાન બહુ ગળે ન ઉતરા. જગતના લોકોને કેવો ભગવાન ગમે? તો નાનો એવો પ્રભુ હોય જે અમારી સાથે ખેલી શકે, અમે એને આરોગાવી શકીએ. અમારા હાથનો પ્રભુ આરોગે, અમે એનું લાલન પાલન કરી શકીએ. એ પ્રભુની અમે એને લાડ લડાવી શકીએ. પ્રભુ અમારા ગોદની અંદર ખેલી શકે. આવા પ્રભુના જો દિવ્ય ચરિત્રોનું તમે આલેખન કરશો તો જ જગતમાં સાચું સુખ અને શાંતિની સ્થાપના થશે. તો જગત ભગવદાભી મુખ બનશે. તમે બહુ મોટી ભૂલો કરી છે વ્યાસજી. તમે આવા જ ભગવાનના વર્ણનો કર્યા 17 પુરાણમાં, એટલે જગતમાં શાંતિ નહીં આવે. વેદ વ્યાસજી કહે, નારદજી તો હું શું કરું? અરે કંઈ નહીં, પણ તમે એક કામ કરો મહાત્મા, તમે શ્રીમદ ભાગવતજીની રચના કરો. વેદ વ્યાસજીએ કહ્યું, નારદજી, પણ એ મારે એના માટેનું જે પ્લેટફોર્મ તૈયાર કરવું પડે, એનું જે શાસ્ત્રોનું જ્ઞાન લઈ આવવું પડે, એ મૂળ શ્રીમદ ભાગવત છે ક્યાં? નારદજી કહે, મારી પાસે છે. મને બ્રહ્માજી આપ્યું હતું, અને એ બ્રહ્માજીને સાક્ષાત પ્રભુની વાણીથી એ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલે નારદજી પાસે બ્રહ્મા પાસેથી આવેલું ચતુશ્લોકી 4 શ્લોકની અંદર શ્રીમદ ભાગવત એ બિરાજતું હતું. આજે નારદજીએ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસજીને પધરાવ્યું. એ વેદવ્યાસજી, તમારું નામ જ વેદવ્યાસ છે. તમે અલ્પ હોય એમાંથી વિરાટ એ રચનાઓ કરી શકો એટલું અખૂટ જ્ઞાન તમારામાં ભર્યું છે. તો તમે આ ચતુશ્લોકી ભાગવતને 18,000 શ્લોકની અંદર વિસ્તીર્ણ કરો અને પછી જગતમાં એનો ફેલાવો કરો. એની મેળે શાંતિ આવી જશે. નારદજી આ જ્ઞાન આપી ચતુશ્લોકી ભાગવત પધરાવી અને વિદાય થયા. આ બાજુ વેદ વ્યાસજીને હવે થોડો આનંદ થયો, પણ ફરી પાછો પ્રશ્ન આવ્યો કે આ ચતુશ્લોકી ભાગવત ભોજપત્ર ઉપર લખવું છે 18,000 શ્લોકમાં, એનો વિસ્તાર કરવો, તો બે કામ હું એક સાથે ન કરી શકું. વિચારવાનું મારે અને લખવાનું મારે, આ બે કામ સાથે ન થાય. એટલે વેદ વ્યાસજીએ મંગલ મૂર્તિ ગણપતિની ઉપાસના કરી. ગણપતિ દાદાને બોલાવવામાં આવ્યા. ગણપતિજીને કાર્ય સોંપ્યું કે હે ભગવાન, હું માત્ર વિચારી શકું, લખી ન શકું. લખું તો વિચારી ન શકું, કારણ કે 4 શ્લોકમાંથી 18,000ની રચના કરવી હતી. ગણપતિજીને બોલાવવામાં આવ્યા અને લેહિયા તરીકે એનું સ્થાન નિશ્ચિત કર્યું. ગણપતિને કહ્યું કે તમે લખતા જાઓ અને હું બોલતો જાઉં. ગણપતિજીએ શરત મૂકી વેદ વ્યાસજીને કે મારી એક શરત છે
જો તમને મંજૂર હોય તો હું આ લખવાનું કામ કરું. વેદવ્યાસજી કહે બોલો. બોલે તમારે સતત શ્લોક મને લખાવાના 24 કલાક, ક્યારેય અટકવાનું નહીં, તો હું લખવાનું કામ કરું. વેદવ્યાસજી કે મંજૂર, હું ક્યારેય અટકીશ નહીં. વેદવ્યાસજીએ સામી શરત મૂકી. મનમાં વિચાર કર્યો કે આ ભાઈને તો કઈ કામ છે જ નહીં બીજું, ગણપતિને તો એને તો લખવું એટલું જ છે. હું ગ્રહસ્થી છું એટલે મારી તો ફરજમાં આવે સવારમાં સંધ્યા કરવી, યજ્ઞ કરવો, પૂજા કરવું, સૂર્યને અર્ઘ્ય આપવા, સ્નાન કરવું, મારે તો બધું કરવું પડે. આ તો ભગવાન છે ગણપતિ તો, એટલે એને કાંઈ ન કરવું પડે, તો મારે શું કરવું? એટલે સામી શરત મૂકી. હે ગણપતિ દાદા, મારી એક શરત છે. ગણપતિ કે બોલો. મારી એટલી જ શરત છે કે હું ક્યારેય અટકીશ નહીં, પણ હું જે શ્લોક તમને આપું એ તમારે બરાબર વિચાર કર્યા વગર લખવો નહીં. આ મારી શરત. ગણપતિ કે બરાબર, મંજૂર. સવારનો પ્રાતઃકાલ જ્યારે થાય, સવારના 4 વાગ્યાનો બ્રહ્મ મુહૂર્ત થાય લખાવતા લખાવતા, એટલે વેદવ્યાસજી એક એવો અઘરો શ્લોક આપે. ગણપતિજી એનો વિચાર કરે 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 ત્યાં 2 કલાક નીકળી જાય. વેદવ્યાસજી સ્નાન કરી લે, સંધ્યા કરી લે, યજ્ઞ કરી લે, ગૌ સેવા કરી લે, પ્રભુ સેવા કરી અને પાછા આવીને બેસી જાય. ત્યારે ગણપતિ એક શ્લોક લખ્યો. આવી બુદ્ધિ વાપરે વેદવ્યાસજી. અને આવી રીતે કેટલાય વર્ષો સુધી આ યજ્ઞ કર્મ ચાલ્યું અને અંતે 18,000 શ્લોકમાં શ્રીમદ ભાગવતજીની રચના થઈ. હવે 18,000 શ્લોક તો રચાઈ ગયા, ગણપતિ દાદા વિદાય થયા. પણ વેદવ્યાસજીને પાછી ચિંતા આવી કે આ ભાગવતજીની રચના તો થઈ, પણ હવે ગેહે ગેહે જને જને, ઘરે ઘર સુધી, એક એક વ્યક્તિ સુધી આ શ્રીમદ ભાગવતજીની કથાને પહોંચાડે કોણ? એ કામ કોણ કરે? વ્યાસજી કરી શકે એમ નહોતા, કારણ કે વ્યાસજીની હવે ઉત્તરાવસ્થા શરૂ થઈ ગઈ હતી, વૃદ્ધાવસ્થાની નજીક હતા. બોલે મારાથી આ નહીં થઈ શકે, તો આના માટે કોણ લાયક છે? એ ચિંતા આવી. વેદવ્યાસજીના શિષ્યોએ કહ્યું, મહાત્મા તમે શેની ચિંતા કરો છો ગુરુદેવ? બોલે આ ભાગવતજીની રચના થઈ, પણ ઘેરે ઘેરે હવે આને પહોંચાડે કોણ? હસતા હસતા વેદવ્યાસજીના શિષ્યોએ કહ્યું, મહારાજ એના માટે એક જ વ્યક્તિ લાયક છે. વેદવ્યાસજી કહે કોણ? અરે શ્રી પરમહંસ તમારા જ દીકરા શ્રી સુખદેવજી મહારાજ. વેદવ્યાસજી કહે એ નહીં કરે. કેમ? અરે એ તો નિરાકાર બ્રહ્મના ઉપાસક છે. સુખદેવજી મહારાજ નિરાકાર બ્રહ્મમાં માનતા હતા. સાકાર, અને આ ભાગવતજી તો સાકાર બ્રહ્મનો ગ્રંથ છે. આમાં તો પ્રભુ લટકા કરે, પ્રભુ લીલા કરે, પ્રભુ આરોગે, અનેક અનેક લીલાઓ છે પ્રભુની. એટલે આ સાકાર બ્રહ્મનો ગ્રંથ છે. અને સુખદેવજી મહારાજ એ નિરાકાર બ્રહ્મના ઉપાસક છે. નિરાકારી કોઈ દી સાકારને ન માને. વેદવ્યાસજીએ કહ્યું, એક કામ કરો, હું તમને વેણુ ગીતના 2 શ્લોક આપું. એનું ગાયન કરતા કરતા સુખદેવજી મહારાજ જે વનની અંદર બિરાજે છે ત્યાંથી તમે બોલતા બોલતા જાઓ. આ શ્લોકની અંદર પહેલો શ્લોક એમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન છે, અને વેણુગીતનો બીજો શ્લોક એમાં પ્રભુના સ્વભાવનું વર્ણન છે. આ 2 શ્લોક તમે બોલતા બોલતા જાઓ ને, એ સુખદેવજી નિરાકારમાંથી સાકાર બ્રહ્મમાં મોહિત થઈ જશે અને આપણું કાર્ય બની જશે. વ્યાસજીના 4 શિષ્યો આ વેણુ ગીતના શ્લોક બોલતા બોલતા એ જંગલમાંથી પસાર થાય છે. અને એ પહેલો શ્લોક છે એમાં પ્રભુના સ્વરૂપની માધુરીનું વર્ણન છે. બરહાપીડો નટવર વપો કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપિશો વૈજયંતિંચમાલા રંધ્રાન વેણો રધર સુધય
ઉરયન ગોપ વૃંદે વૃંદારણ્યો સ્વપદરમણો પ્રાવિશા ગીત કીર્તિ સુકીર્તિ પ્રાવિશા ગીત કીર્તિ બરહાપીડમ નટવર વપુ કર્ણયોહો કર્ણિકાર. પ્રભુ જ્યારે ગાય ચારણ કરવા માટે વ્રજમાં પધારતા હતા ત્યારે પ્રભુનું એ સ્વરૂપ કેવું હતું. બરહાપીડમ નટવર વપુ, પ્રભુ નટ પણ છે અને વર પણ છે. એના જેવો નટ બીજો કોણ હોય ભાઈ? નટ એટલે પેલા નટ ના આવતા ખેલ કરવા માટે, એ નટનો અધિપતિ છે ભગવાન કૃષ્ણ. એટલે નટ પણ છે અને વર પણ છે. વર એટલે વરદાન આપનાર.